वह कच्चा पीने वाला है जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई सो बात गई। कोई चाह नहीं, कोई राह नहीं, कोई आह नहीं, कोई वाह नहीं, कोई दाद नहीं, फरियाद नहीं, सब भूल गए कुछ याद नहीं। ભૂલી જવું એ કુદરતની મોટામાં મોટી દેન છે માનવ જાતિની। મોટા ભાગે ઘણીવાર માણસો ફરિયાદ કરતા હોય કે મને યાદ નથી રહેતું અને હું ભૂલી જાઉં છું, પણ જીવનમાં જે દુઃખદ ઘટનાઓ બની છે એ જો કાયમ યાદ રહેતી હોત ને તો માણસને જીવવું ભારે થઈ પડે। સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ। પ્લેટોનો અંતકાળ આવ્યો ને નજીક, આ ગુરુ શિષ્ય પરંપરા જ ત્રણે। અને પ્લેટોએ સોક્રેટિસને જ્યારે ઝેર આપવામાં આવ્યું ને એ અંતિમ ક્ષણો એનું જે વર્ણન કર્યું છે ને એ વિશ્વ વિખ્યાત બની ગયું। પણ પ્લેટોનો અંતકાળ નજીક આવ્યો ત્યારે એને બધા શિષ્યોને ભેગા કર્યા અને એણે કીધું કે મેં જીવનભર ઉપદેશ આપ્યો લોકોને, પણ હવે મરતા પહેલાં હું 4 વાતો તમને કહું છું, એમાં 2 વાતો ભૂલી જવાની છે અને 2 વાતો યાદ રાખવાની। હવે ભૂલી જવાની વાતમાં પહેલું પ્લેટોએ એ કીધું કે જીવનમાં તમે કોઈનું ગમે એટલું હિત કર્યું હોય એ ભૂલી જાઓ, ડોન્ટ ઇટ એન્ડ ફોરગેટ। બસ જીવનમાં કોઈએ તમારું ગમે એટલું અહિત કર્યું હોય એ ભૂલી જાઓ, તમે કોઈનું હિત કર્યું હોય એ ભૂલી જાઓ, તમારું કોઈ અહિત કર્યું હોય એ ભૂલી જાઓ। આ 2 બાબતો ભૂલી જવાની અને યાદ કરવાની। તો એક મૃત્યુ નિશ્ચિંત છે એ યાદ રાખો। એટલે એનાથી શું ફાયદો થાય કે દુષ્કર્મ કરતો માણસ અટકે। હે બહારે બાગ દુનિયા ચંદ રોજ, અરે દેખ લો इसका तमाशा चंद रोज, पूछा लुकमा से जिया तो कितने रोज, दस्ते हसरत मल के बोला चंद रोज, फिर क्यों सताते हो दिले बेजुर्म को, जालिमो ये है जमाना चंद रोज, याद कर तू आए नज़ीर कब्रों को रोज, जिंदगी का है भरोसा चंद रोज। तो क्या भरोसा है इस जिंदगी का, सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का। પણ આ યાદ રાખવાનું એટલા માટે છે કે એનાથી દુષ્કર્મ કરતો માણસ અટકે। અને છેલ્લી વાત એ છે કે ઈશ્વરની ઈચ્છા સિવાય આ જગતમાં કાંઈ પણ બનતું નથી। બલયસી કેવલમ ઈશ્વર ઈચ્છા, સ્વયં મહેશ શ્વશુરો નગેશ સખા તનેશ તનયો ગણેશ, તથાપિ ભિક્ષાટનમેવ શંભો, બલયસી કેવલમ ઈશ્વર ઈચ્છા। અને એ કુદરતની પ્રક્રિયા છે કે ધીરે 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 માણસ બધું ભૂલતો જાય। દિન ગણતાએ માસ વરસ આંતરિયા, સુરત બોલી સાહેબાને પછી નામે વિસર્યા। પણ હવે મને મંડી છે અલ્ઝાઇમર્સ નામનો દર્દ થાય છે, અમુક વર્ષ વીતે પછી વૃદ્ધાવસ્થામાં લાગુ પડે તો મને અસર મંડી થવા। પહેલી અસર એ થઈ કે લેણિયાતના નામ જ ભૂલી ગયો। ઘણા યાદ કરાવી દે કે સાહેબ આ કરિયાણાનું બિલ નથી, આ તો તમે દુકાન પાસે નીકળ્યા તો અશોક કોઠારી કે 100 રૂપિયા એમને એમ લેતા ગયા હતા અમારી પાસે, એ આપો એની ઉઘરાણી કરું, પણ હું લેણિયાતના નામ ભૂલી ગયો। અમારે કેશુ કાકા માણ્યું તેનું સ્મરણ કરવું એ પણ એક લાવો, એક જમાનાનું થાન, નાનું તળાવ, તળાવ ફરતા વૃક્ષો હતા, તળાવ ફરતા વૃક્ષો, આની કોઈ વાસુકીની જગ્યા, અને એ વાસુકીનો મંદિર પછી ઓટો, સમાધિ સ્થાન પાસે મોટો ઓટો, સાંજ પડે એટલે જાજમું પથરાઈ જાય ને પછી અશોક કાકા આવે ને પૂનમચંદ શેઠ આવે ને મોળજીભાઈ આવે ને લાલજીભાઈ હોય
અમારે માનભાઈ ગઢવી હોય ને સુલેમાન પટેલ ને એ બધા ભેગા થઈને પછી એવી અલક મલકની વાતો કરે ને કોઈ રમે ને કેશુ કાકાને વાડી ઘડીએ પૂછે, કાકા ઓલી વાત કરો બસ. કેશુ કાકા એની ઘણી વાતો અને એની વાતોનો આનંદ માણે પાછો ડાયરો. કેશુ કાકા એકવાર પડેલા રસ્તામાંથી પડેલા, મૂઢમાં લાગેલો ને ક્યાંક વળી ફૂટ થયેલી ને કપડાં બપડા ફાટી ગયેલા. તો મનર નીકળ્યો, પ્રીતમલાલ શેઠનો દીકરો મનર અહીંયાથી નીકળ્યો ને અરે કે કાકા આવી દશા, હાલો તમને ઘરે પહોંચાડી દો. તો કાકા કે તારે હાવ મરવી નાખવો છે? કાં ઘરેથી જ આ દશા થઈ શકે. અરે પણ આવી દિશા તમારી કોણે કરી? તારા કાકી. અરે પણ એ તો કે મહિલા મંડળ આયરે સિદ્ધપુર જાત્રાએ ગયા હતા ને. તો કાકા કે મને એમ હતું. કેશુ કાકા કે મને એમ હતું. અને એક પ્રસંગ કાકા પાસે કેવડાવતા, અહીંયા એનું નવું મકાન બનાવેલું, એનું વાસ્તુ હતું, મહેમાનો ચારેક વર્ષથી આવેલા, પછી ગામે ગામથી. એટલે કાકાએ વ્યવસ્થિત ખર્ચ કરી નાખેલો. એમ તો હવાના પહોરમાં ગાંઠિયા, જલેબી, ચા, કોફી જેને જે પીવું હોય એવી વ્યવસ્થા કરેલી. અને એમાં એ મહેમાનો આવેલા, એમાં નાનકડું એક બાળક વળી એ બાખોડિયા ભર થતું કાકાની ખુરશી પાસે આમ ટેકો લઈને ઊભું થયું. અને એને વળી કાકા એ દાંત કાઢ્યા તો બાળકે સામે ખુશી થયું. એટલે તરત જ બોલાવ્યો મનાલને, તારા કાકીને બોલાવો. હવે એટલા મહેમાનો, એટલું કામ ને એમાં કાકીને બોલાવો. ઓલે કાકીને કીધું પણ કાકી ધુઆં થઈને આવ્યો. તારા કાકામાં અકલ જ નથી બળી કે. આવીને કે શું છે? તો કાકા ઓલું બાળક દેખાડીને કે આ બાબલો ચંચીનો છે. કાકી કે મૂંગા મરી રહ્યો, ચંચીને રાંડે 20 વર્ષ થયા. તોય કાકો બંધ ન થયો. મને એમ કે રાંડ્યા પછી બીજું ઘર કર્યું ને ભગવાને હારો દી દેખાડ્યો. હાડલો આડો રાખીને 2 ઘૂસતા માર્યો. એટલે બધા પાછા અનેક વાર ભલે સાંભળી હોય પણ એ વાત સાંભળીને બધો ડાયરો એવો ખુશી થઈ જાય. અને પ્રભા કાકી એકવાર કાકો સાંભળ્યું કર્યા કરે. મેં કીધું મેં આને સાંભળ્યું કયો છો? આવું પહેલાં તમે નહોતા કહેતા કાકીને. પ્રભા કાકીને આવી રીતે કેમ બોલાવો તમે? તમે તો પ્રભા એમ નામથી બોલાવતા. અરે મને કે ત્યાં રંગડો રાખી દીધો. ખરેખર છે ને હું નામ ભૂલી ગયો તમે. એટલે પછી હવે તો આમને વળ્યું ત્યાં સારું કર્યું કે નામ યાદ કરી દીધું. આવી પછી ડાયરામાં વાતો થાય અને ત્યાં તો આરતીનું ટાણું થાય. એટલે બધા પાછા મંદિરમાં જાય, પછી આરતી થાય, પછી પ્રસાદ વેચાય અને છૂટા પડે. એટલે ઘણીવાર થાનમાં હું થાન ગોતું. અને પછી એમ થાય કે હવે જો બીત ગઈ સો બાત ગઈ. जीवन में मधु का प्याला था, हमने तन मन दे डाला था, जो टूट गया सो टूट गया. मदिरा लेकर आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं. पर बोलो टूटे प्यालों पर कब मदिरा ले पछताता है, जो बीत गई सो बात गई. હરિવંશરાય બચ્ચન. પણ એને આનો જે આમ આધ્યાત્મિક મોડ આપ્યો છે આખા કાવ્યને એને, कि जीवन में मधु का प्याला था, हमने तन मन दे डाला था, जो टूट गया सो टूट गया. હરિવંશરાયે આ કાવ્યને જે આધ્યાત્મિક ઓપ આપ્યો છે. मृदु मिट्टी के बने हुए मधुघट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं प्याले टूटा ही करते हैं. फिर भी मदिरालय में मधु के घट है मधु प्याले, वह कच्चा पीने वाला है जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है.
જો બીત ગઈ સો બાત ગઈ. આભાર.